હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ફન ટાઈમ્સ વિથ હર્ષિત. કેમ છો બધા? તો હવે આજનો બ્લોગ તો થંબનેલ જોઈને તમને ખબર પડી જ ગઈ હશે કે શું છે. મહેમાન આય. હવે મહેમાન કોણ છે એ આવે પછી જ અમે તમને બતાવશું. બસ ઇન શોર્ટ એટલું તમને કહી દઉં છું, જો તમે પહેલેથી જ તે સબસ્ક્રાઇબ કર્યું હશે, બધા વ્લોગ્સ જોયા હશે, વિડીયોઝ, તો તમને ખબર પડી જશે કે કોણ છે આ મહેમાન. ઇન શોર્ટ એટલી હિન્ટ આપી દઉં છું કે જેસલમેર વાળો બ્લોગ તમે જો ન જોયો હોય તો એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું, એ જોઈ લેજો તો તમને ખબર પડી જશે. એન્ડ જો ઓળખો તમે એને તો કંઈ પ્રોબ્લેમ નથી, અગર તમે એને ઓળખતા હોય. થોડી વાર પછી મલાવી અમે તમને કોણ છે મહેમાન. ઠીક છે, તો ચલો હવે તમને કહી દઉં કોણ આવ્યું છે, તમને બતાવી દઉં કોણ આવ્યું છે. બતાવી જ દઉં ને તો ચલો હવે હું તમને બતાવી જ દઉં કે કોણ આવ્યું છે. તો ચલો. ઓહો આ તો અહીંયા ઓલા જેસલમેર વાળા ભાઈ આવી ગયા છે. ઓહો ભાઈ, કેમ છો? હવે ભાઈ તમારું ઇન્ટ્રોડક્શન આપી દો. જેસલમેરમાં આપણે બહુ મજા કરી હતી, બરાબર છે? તો હવે ભાઈ આ છે ઓમ. જે બહુ મસ્ત રીતે જેસલમેરમાં બોલ્યા હતા, બધું દેખાડ્યું હતું. જ્યાં ઓલું આપણે કુલધારા, હા, એ ભાઈએ જે દેખાડ્યું હતું ભાઈ, શું વાત છે. પ્લસ મને તો એકલો મૂક્યો નહોતો આ ભાઈએ, બરાબર છે? એઝ મચ એઝ પોસિબલ આ ભાઈ જોડે આવ્યા હતા, બહુ મજા આવી હતી. પણ હવે આ જ છે આપણા મહેમાન. તો હવે મહેમાન મતલબ ઓમ વ્યાસ. ઓકે આઈ કોલ્ડ હિમ ઓકે ફોર એવર. તો હવે ઓકે ભાઈ, ફર્સ્ટ ઓફ ઓલ મને એમ કહો કે તમે આવ્યા, કંઈ દિક્કત તો નથી થઈ ને? દિક્કત તો નથી થઈ, પણ અમે અહીંયા એડમિશન માટે આવ્યો છું. અચ્છા. અને એક ગુડ ન્યૂઝ પણ છે કે હું અહીંયા કોલેજ અમદાવાદમાં જ કરું છું. ઓહો ભાઈ, મેની કોંગ્રેચ્યુલેશન્સ ટુ યુ ફર્સ્ટ ઓફ ઓલ. બરાબર છે, હવે તમે પણ અમદાવાદી થઈ જાઓ. અમદાવાદી, અને એડમિશન થઈ ગયું. ઓકે. એટલે હવે ડાયરેક્ટ જ્યારે રીઓપન થાય ત્યારે આવવાનું રહેશે ફરીથી. ઓહો, કંઈ વાંધો નહીં. તમતા આપણે જો અહીંયા જ છે, બરાબર, નજીક જ છે, તરત જ આવી જવાનું હર્ષિત કાકાની આ. ઠીક, તો ચલો હવે તમે ફ્રેશ થઈ જાઓ, પછી આજ કરશું પાડી, બરાબર? ઓહો મમ્મી, હે? એટલે તમે આમ વેલણ લઈને ન ઉભા, મને યાર એમ લાગે કે આજ ભાઈ રેડ બેડ પડવાની છે ઉપર. ઓહો, કંઈ નહીં, તો આજ હવે મમ્મી કાં તો રસ પીવડાવશે, હે ભાઈ, મેંગો. ઓકે ચલો, તો હવે પાર્ટી બિગિન્સ. ઓમ, બરાબર છે, ઓલ સેટ. હવે ફ્રેશ થાવ, હાથ મોઢું ધોવો. અત્યારે તો તડકો છે, હીટ બહુ છે ભાઈ, અત્યારે બહુ વાતાવરણ ખરાબ છે. જેટલા સબસ્ક્રાઇબર છે એમને કહેવું કે ઓછા બહાર નીકળજો. ઓકે, હા. ઓહો, જો હી ઇઝ સો કેરિંગ સબસ્ક્રાઇબર્સ. અને હવે એકલું કહી દો કે ભાઈ લાઈક કરી નાખે યાર આપણો વ્લોગ, યાર સબસ્ક્રાઇબ કરો. હા, કરવું હોય ન કરવું હોય, કરવું જ. હા એમ. અને ઓલો ઘંટડી દબાઈ દેજો, બેલ આઇકન, જેનાથી તમને નોટિફિકેશન મળતા રહે, પડી જાય. તડકા તો હવે ભાઈ શું છે, પડવાનો તો છે જ, બરાબર છે? હવે ભાઈ બહુ ટાઈમ નથી બગાડવો, ઓમભાઈ થાક્યા છે, બરાબર છે? તો હવે ઓમભાઈ ફ્રેશ થશે. હવે મારે થોડું બપોરે કામ પણ છે, બરાબર છે? એટલે હું થોડું કામ કરીશ, સાંજે એન્જોય કરશું. ઠીક છે, તો ચલો.